હાલે હાલ તો થા, આજ પછી એને દેખાતો નહીં. કોને કે જાય? ઓલા ભિખારીને કહું છું, કાલે આવ્યો ને તો મેં એને જમવાનું આપ્યું, તો આજે મને ઈ રસોઈની બુક આપીને વયો ગયો કે આમાંથી જોઈને બનાવજો. હા જ કીધું બિચારાએ. મમ્મી તું શાકભાજી લેવા જા છો? હા કેમ, તારે કઈ લાવવું છે? તું શું શાક લાવવાની છો? હું વિચારું છું કે આજે હું 1 kg પોટેટો લેતી આવું. પોટેટો મને ન ભાવતા, તું મારા હાટુ બટેટા લેતા આવજે. હા સારું, ચાલો જો હો ને. હા, કોનો ફોન હતો? આ બાજુમાં મારી બેનપણી છે ને, એનો ફોન હતો. એને સાડી પહેરતા નથી આવડતું ને તેને મદદની જરૂર છે. હું જાઉં. હું બોલ્યા? અરે હું ઓફિસે જાવ એમ ના, ટાઈમ થઈ ગયો મારો ઓફિસ નો. મમ્મી આ દુનિયામાં કેવા કેવા માણસો છેતરી જાય છે બોલો. કેમ, શું થયું? હું કહું મમ્મી, આ સવારે દૂધ લેવા ગઈ ને તો દૂધવાળાએ મને ખોટી નોટ પકડાવી દીધી. લાઈ બતાય તો જોઈ દઉં. એનું તો મેં શાક લઈ લીધું ને ઈ 50 ની નોટ શાકવાળાને આપી દીધી. આ દુનિયામાં બહુ માણસો છેતરે છે, ધ્યાન રાખજો. અરે શનિવારના દિવસે દાઢી ન કરાય, નર્કમાં જશો. તો અત્યારે ક્યાં છું? એ સંજય તમને કહું, શાહજહાંએ મુમતાજ મરી ને તો એન વાહે તાજમહેલ બંધાવ્યો. તમે શું બનાવશો માર વાહે કયો ને? ખાસા ઘીનો મોહનથાળ, ગુંદીન ગાંઠિયા. કારણ કે અમાર ન્યા મરે ને એન વાહે પાણી ઢોરમાં મોહનથાળ જ ખવડાવે. હા પિન્ટુભાઈ, ના ઈ નહીં આવે ને વાહામાં બહુ દુખે છે અને હજી તો ઈ ઓફિસેથી આવ્યા જ છે, થાકી ગયા હોય એટલે ઈ નહીં આવે. હા અરે નહીં આવે ઈ. અરે પિન્ટુભાઈ નો ફોન છે, ઈ તમને રિંગ રોડે ગરમ ગરમ નાસ્તો કરવા બોલાવે છે. અરે એને હા પાડ દે, હું જાય એમ કહી દે. પણ તમને તો વાહો દુખે છે ને? અરે ના મને કાઈ નથી થતું જો. તમે તો એમ કહેતા હતા ને મને માથું દુખે છે. અરે ભાઈ કાઈ નથી થતું, માથું નથી દુખતું જો. મારા સમ ખાવ તો. અરે તારા સમ મને કાઈ નથી થતું, નથી માથું દુખતું, નથી વાહો દુખતો, નથી પગ દુખતા, બધું બરોબર છે. એને તું કહી દે પિન્ટુ ને કે હું આવું છું નાસ્તો કરવા, તું ત્યાં ઉભો રહે છે રિંગ રોડે. ગાડીમાં પેટ્રોલ તો છે ને? હા ભાઈ પેટ્રોલ હજી આજે જ પુરાયું મેં સવારમાં. પિન્ટુભાઈ નો ફોન નથી, મારે જ નાસ્તો કરવા જવું છે. ચાલો હાલો હવે, હાલો ઊભા થાવ ને આમ છાના માના. ગોઠણ બહુ દુખે છે. અરે પણ મમ્મી તમને ભાવીને કીધું જ છે કે ઓપરેશન કરાવી લ્યો ગોઠણનું, તો કેમ નથી કરાવતા? સાચી વાત છે હો તારી, કરાવી જ લઉં, પછી ઘટપણમાં બહુ દુખ છે. હવે કેટલું ગઢું થાવું છે, ગઢા તો થઈ ગયા. લે મારી ક્યાં એટલી ઉંમર જ છે. પેલા આપણે 4 વાગે ઉઠતા હતા ને, અટણ સેટિંગ નો હવે 4 નું કયો ને એટલે સટકે. ઉઠો તમે, હું જો હાલી વહી જાય બક્ષા બાંધીને અને અટણ ઘરાક તો છે જ. 2 છોકરાની હું 4 છોકરાની માં હોય તો કોણ ના પાડે? કઈ વાંધો નહીં, કાલ મોટા થઈ જાય. મનીષા તને ખબર છે અમેરિકામાં તો 15 વર્ષના છોકરાએ પોતાના પગ પર ઊભા થઈ જાય છે. તો પણ ત્યાંના છોકરાઓ નબળા હશે, અહીંયા ભારતમાં તો 1.5 વર્ષના થાય ને ત્યાં તો દોડવા લાગે. મોબાઈલ તો બહુ મસ્ત આવી ગયો છે, પણ 25,000 નો છે એવું મમ્મીને ન કહેતી. મમ્મી પૂછે ને કેટલા નો છે તો મમ્મીને એમ કહેવાનું મફતમાં આવ્યો, નતર મમ્મી સંભળાવશે કે તમને છેતરી ગયા, 25 ની બદલે હું તમને 20,000 માં અપાવી દેત. એટલે શું કહેવાનું, મફતમાં આવ્યો છે એમ. હાલો મમ્મી જો મોબાઈલ લીધો નવો. કેટલાનો આવ્યો? મફતમાં. અરે રે, મને કીધું હોત તો આઈફોન પ્રો મેક્સ 16 અપાવી દેત અને કંપનીના સીઈઓ બનાવી દેત. તમને છેતરી ગયા. મારી તો કોઈ વેલ્યુ જ નથી. તમે અહીંયા બેઠા છો, આ બધું મૂકો ને આવો મારી અરે પણ શું થયું? આ પૂછો તમારા મમ્મીને કે મારા હાથનું જમવાનું એને ક્યારે ભાવશે? જે દિવસે સારું બનાય ને તે દી ભાવશે. મમ્મી જમવાનું તો આમ થયું તમે સારું નથી બનાવતા. બાએ બધું મને કીધેલું છે. પોલ ખોલી દઉં બધી તમારી? પોલ ખોલવી હોય ને તો તારાથી શરૂઆત કરી દઈએ. કહી દઉં બધું આને? અરે જાવા દે ને હવે, મમ્મીની વાતનું ખોટું ન લગાડવાનું. મમ્મી 15મી ઓગસ્ટ કઈ તારીખે છે? 16 તારીખે છે. ઠીક, તો વાંધો નહીં, મારા ભાઈના લગ્નમાં જવાનું છે. જોઉં ખમણ લાવી. લાય જલ્દી. લે પણ આમાં ચટણી તો નથી લાવી. જા જલ્દી ચટણી લઈ આઈ. હું જાઉં છું પણ હું જ્યાં સુધી આવું નહીં ત્યાં સુધી એક બટકુય ન ખાતા. હા જા જલ્દી જા.
મમ્મી આ 4 કલાકની ગઈ છે, હજી આવી નથી. આપણે ખાવા છે? આપણે ચાલુ કરીએ, ઈ આવશે. સારું હાલે, આપણે એક એક બટકું તો ખાઈએ. જો આવું કરશો તો નહીં જાવ લેવા. હું હવે છોડી નાખ્યું. ના ના કાંઈ નથી થયું, ભૂલમાં મારાથી ગ્લાસ પડી ગયો. કાંઈ વાંધો નહીં હો, તું તારે કાંઈ વાંધો નહીં, સાફ કરી નાખ. કેમ તમે ખીજાણા નહીં? ધ્યાનથી જો તો ખરી પેલા, ઈ તારા પિયરનો ગ્લાસ છે, મારો નથી. મમ્મી હું જાઉં છું હો. ક્યાં જાસ ઈ તો કેતી જા. કુંભકર્ણના મેળામાં. કુંભકર્ણ નહીં, કુંભ મેળો. ઈ જે હોય ઈ હું જાઉં છું, જવાનું કામ ને. આ જો મમ્મી નવા રેવા આવ્યા છે. અરે તમે અહીંયા નવા રેવા આવ્યા છો ને? હા કાંઈ પણ કામ હોય ને તો કેજો. હા હા. કે પેલો સગો તો પાડોશી કહેવાય ને મમ્મી. પેલો સગો પાડોશી એટલે અમે કાંઈ પણ હોય ને તો કેજો તમે તમારે. અમે ઘણા ટાઈમ થી રહીએ છીએ. હા હા વાંધો નહીં. હાલો આમ. तेरा तो गेम बजाना पड़ेगा. પેલો સગો પાડોશી એમ ને? અહીંયા ઘરે તો 10 ફોન કરીએ તો એક ફોન નથી ઉપાડતો. આ કેદુનો ઘઉંનો ડબ્બો પડ્યો, ઈ મૂકવા નથી જવાનું. ઓલીને કેસ કામ હોય તો કે છે હે.